તૈયાર થઈ ગઈ તૈયાર થઈને ઘેરી આવતી હાલો તો જો ફાઇનલી તૈયાર થઈ ગઈ હાલો તો જો હે ને અમે ખાવા બેસી જઈએ કઈ અનિલ હાલો તો જો હે ને હાઈ પડે ગઈ ને અમે હમણાં હે ને ખાઈ લીધું ખાઈ પીને નહીં રાખે સીતારામ જય વજરાજ કી ને બધાને મજામાં ગયા સવારનો કઈ બ્લોગ શૂટ કરવાનો વારો એનો આવ્યો ને અમે એવા પ્રિયંકા બ્યુટી પાર્લર તૈયાર થવા કે મારે અમારા ઘરના લગ્ન છે પણ લગ્નનું શૂટ નથી કર્યું હોય તો એ તમને ખબર છે અને મારે મેકઅપ હેરસ્ટાઈલ બધું જોકે આખું તૈયારી થવાનું છે ચાલો આપણી ખાઈએ અને રોવરાવો હા આઈબ્રો કરીએ તો રોવ આવી જ જાય ખબર નહીં શું હોય એક એક ખાસ તો રોવું પડે ને એ સાચી વાત છે લોકો પછી કાલે દીકરી હારે જાહેર ન કરે અડધું અડધું રોઈ લે જાજા રૂંગા નીકળે તો રોવું નહીં આવે હા 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 થઈ ગયો ને હવે થઈ ગયો હજી બાકી છે લઈ લો ને એ તો વાંધો નહીં મને કોઈ નહીં જોવે હવે જોઈ ને આખું ગામ તમને જો એ સાચી વાત છે તો પછી પણ આમ તો એટલું કોઈ ફોકસ નહીં કરે એમ કે ઝીણા ઝીણા વાળ છે બધું કરે ફોકસ તમે ઓય ના ટોમેટો વાળા તો બેન બધું ફોકસ કરું પછી હાલો તો જો હે ને હવે બેન હમણાં આવ્યા બહાર હતા હવે મારું મેકઅપ સ્ટાર્ટ થશે સામાન મેં બધી ગોઠવી લીધો હવે હમણાં ચાલુ કરશું અમે હા અમારો આઈબ્રો થઈ ગયો કેવી લાગુ હવે આઈબ્રો થઈ ગયા પછી ઘરના લગ્ન હતા ત્યાં આઈબ્રો કરવાનો વારો નહીં હોય આઈબ્રો આજે ઘરે હું તો બધું ભેગું થઈ જાય હેરસ્ટાઈલ મેકઅપ ને આઈબ્રો પછી આઈબ્રોમાં દુખે મને વધારે પડતી કેમ કે તમે કરો ને એટલે તમારી આદત છે મને તમે વારે ઘરે કરતા હોય ને એટલે મેકઅપ સ્ટાર્ટ થેગું આખુંનું પહેલાં ચાલુ છે નહીં પહેલાં એનું કરી લેવાય પછી બીજું મોઢાનું કરાય પછી આપણે હેરસ્ટાઈલ હોય ખબર મેકઅપ થઈ જાય પછી આખો બંધ મને એક ઈ નો ગમે યાર હું મૂંઝાઈ જાય આખું બંધ કરે ને એટલે તો આંખ ખુલ્લી રાખે તો આંખમાં અંદર મેકઅપ કરવું પડે એ સાચી વાત છે તો અંદર ગઈ જઈને મને રૂંગા આવી જાય હમણાં આઈબ્રો કરતા હતા ને વાળ હોય ને એ આંખમાં પડે મને રૂંગા તરત આવી ગયા અમારો મેકઅપ તમને બધાને કેવું લાગે કમેન્ટ કરજો કા જો કે હું પ્રિયંકામાં તો કેટલી વાર તૈયાર થઈ કા બેન હા બધાએ વ્લોગે જોયો હોય ને બધાને ખ્યાલ પણ હશે લગ્ન પ્રસંગ હોય ઓર્ડર આપજો બધા અને એડ્રેસ આપણું ક્યાં છે બેન ગાયવાડીમાં દેના બેંકની બાજુમાં પ્રિયંકા બ્યુટી કેર પોરબંદર એટલે બધાએ આવજો બહુ મસ્તીનું છે કામકાજ એવું છે બધું કરે છે મહેંદી નેલ આર્ટ તૈયાર કરવા જતા હે ને બેન તમારે કોઈને ઘરે તૈયાર થવું હોય તો તમને તૈયાર કરવા આવી જાય તમને મને જોઈને આઈડિયો આવી જ ગયો હે એટલી વાર થઈ ગયા હોય એટલે જોયા તો હોય ને એમાં એવું નવરાત્રીમાં તો 9 દી થઈ હતી નો હા ને એમાં એક વાર તો ખબર હતી મરૂન કલરની ચોલી બેન કેવી મસ્તી લાગતી એમાં કોઈ વળતું નતું બેન મને હું છે અમુક તો પૂછે એમ કે રાણીબેન તમે ગયેલી પોસ્ટ મૂકીને વિડીયોમાં કોણ છો હું પોતે છે એમ કે આખું અલગ જ થઈ હતી આમ લોકો જ આખું અલગ આવ્યું હતું મોઢાનું બધું હાવ એવું ફાઇન હતું હાલો તો જો હું હે ને ફાઇનલી તૈયાર થઈ ગઈ તૈયાર થઈને ઘેરી આવતી રહી કઈ પાર્લરી બ્લોગ શૂટ કરવાનો વારો નો આવ્યો ટાઈમ નો જડ્યો એટલે કે હરખો બ્લોગ શૂટ પણ નથી થયો એટલે કે સાંજીમાં મોડું થઈ ગયું તોય પણ અનિલને રેડી થવાનું હતું એ કે તૈયાર થઈ જાય એટલે ડાયરેક્ટ અમે હે ને દુવારે ન ગા પહેલાં એવા એટલે હું અનિલ ત્યાં થઈ જાય ને પછી જ દુવારે જઈએ હું કેવી લાગે કમેન્ટ કરજો અને જો આ ચણિયા ચોરી છે ને એ શ્રી ડ્રેસીસના છે ને હું તો તૈયાર તો પાર્લરમાં થઈ જ છે પ્રિયંકા બ્યુટી પાર્લરમાં એ તો તમને ખબર જ છે અને ચણિયા ચોરી બહુ મસ્તીના છે ને મને બાંધણીનો પહેરેથી બહુ શોખ છે એટલે મેં બાંધણીને જ પહેરાવ અને પાછી હાડી બાંધણીને પહેરવાની જો મારું આરી આમ માથું દેખાય થોડું થોડું એટલે હું તમને દેખાડે હગા બ્રોદના નાખ્યું ના સુડલો છે ને એ વ્રત નોવેટીમાંથી હે જો કેવો મસ્તીનો છે બે હાથમાં આવો છે મને આ સફેદ પાટલા છે ને એ તો બહુ જ ના ગમે તમે બધે કમેન્ટ કરજો હું કેવી તૈયાર થઈને હાલો તો પછી આપણી ગઈકાલે તો જો કે પ્રિયંકા બ્યુટી પાર્લરમાં તૈયાર થવાને આવી હતી પણ પછી કંઈ શૂટિંગ કરવાનું મેળનું તો આવ્યો કે સાંજીમાં જવાનું મોડું થતું હતું જો સાંજી વિડીયો ઉતારીએ તો સાંજી રહી જાય સાંજી કરીએ તો વિડીયો રહી જાય એવું હોય એક થાય ને એક રહી જાય હંમેશા ઈ તો હાસી જ વાત છે ને બધે તા ન પૂગે હગ્યો હું કાંઈક 2-3 રોબોટ હોત ને તો વાંધો ન આવત રોબોટ વિડીયો ઉતારત ને હું સાંજી રમત સાંજી રાતી 1-1.5 વાગ્યા ટાઈમમાં એટલે આજ પગુઈ કામ કરતા ને આજ અમારે જવાનું છે જુનાગઢ એટલે પાછી છે ને પ્રિયંકા બ્યુટી પાર્લરમાં તૈયાર થવા આવી બસ હવે મેકઅપ સ્ટાર્ટ થશે
જો બેન કરવાય માંડ્યા. આજે હાવ સિમ્પલ થવાનું છે. આજે તો કાલ કરતા નેચરલ લુક આપવાનું છે. બની રહેજો બ્લોગમાં જોજો કે નેચરલ લુક આપણે યાર કાલ તો મારે શૂટિંગનો વારો ના આવ્યો. ખાલી થોડુંક જ વિતરું, પછી કંઈ શૂટિંગ વિતરું નહીં, કેમ કે સાંજીમાં જવાનું તો કેવું લેટ થાય એમ નથી કરતી. હું એમ જ કરતી હતી મોડું થાય ને આજે શ્રી ડ્રેસીસના જ ચોલી છે. હાલો તો જો ફાઇનલી છે ને હું તૈયાર થઈ ગઈ. કેવી લાગે કે જો સાદું સિમ્પલ, એટલું બધું મેકઅપ એ કંઈ નથી કર્યું. હેરસ્ટાઈલ એ બસ જો સાદી સિમ્પલ જ વાળી. અને જો એવી મસ્તીને તૈયાર થઈ. આ વ્રત નોવેટીનો ચૂલો છે, શ્રી ડ્રેસીસની ચોલી છે. ને પ્રિયંકા બ્યુટી પાર્લરમાં તૈયાર થઈ. જો કે ઓલી ખેર થઈ હતી આગલે દીધા ન ગઈ, ગઈકાલે થઈ હતી પણ કંઈ વિડીયો શૂટિંગ ન થયો. ને અમે આગલા બ્લોગમાં કીધું હતું કે લગ્નનું શૂટિંગ નહીં થાય. એટલે હાલો તો એવું ઘેર જઈએ. ચલો બાય બાય કરજો. સીતારામ, જય વચરાજ. કી બધાની મજામાં આતા હે ને આજ વખતે તો કંઈ બ્લોગનું કંઈ સેટિંગ જ નહોતું. એવું એ સમજો કે પ્રિયંકા બ્યુટી પાર્લરમાં 2 વાર તૈયાર થઈ. જો કે તમે જોયું, પણ કંઈ આખો બ્લોગ ઉતરો નહીં કે કંઈ હરખું ઉતરો નહીં. કે ફોનો આવતા હતા, પછી લગ્નમાં ટાણે જવાનું હોય કે પછી સાંજી પૂરી થઈ જાય તો જઈએ તો કામનું તો સાંજી રમે ન હગીએ. એટલે કંઈ બ્લોગ થોડો ઘણો પાર્લરનો ઉતરો, એના માટે એમ સોરી. અને લગ્નના પણ બ્લોગો કંઈ ઉતારે ન થઈ ગયા એના માટે પણ સોરી. કે પછી અમુકને આવવું હોય, અમુકને ન આવવું હોય, એટલે પછી અમે ઉતાર્યો જ નહોતો ને. અહીં પણ પછી આપણે ઘરના લગ્ન હોય ને, એટલે ઘરના લગ્નમાં ટાઈમ મળે નહીં. તો એવું લગ્ન અમારે પૂરા થઈ ગયા ને જો મારી મહેંદી એ હાથમાંથી ને થોડી રહીને થોડી જવા માંડી. એવું છે કે લુગડાને ધોયા હતા, એવું લગ્નના લુગડા તો ઝાઝા જોઈ બધાને ખબર છે. અનિલ પાસા જોડે ઉત્યું, મારા ડ્રેસો હતા, હાડીઓ ઉત્યું, તો એ બધા ધોયા હતી. મહેંદી વહી ગઈ, પછી ઠામ નહીં કરવાનું હતું. 2 દી થયા જે તમારા લગ્ન પૂરા થયા ને એને. હાલો તો જો ફાઇનલી હે ને હાથ પડે ગઈ ને મેં કામ કર્યું. હા જો ધૂપ દીવા કરી લીધા, મસ્તીના ફરિયા વહેલા વાર લીધા હતા, ઠામી વહેલા કરી લીધા હતા. તે અમારે હે ને ઠામ સડાવવાના છે. અને અનિલ હમણાં હે ને મારી હાહુની દુકાન તેડવા જાય મમ્મીની. હમણાં ફોન આવ્યો હતો ને તે હું હાલે ને કાં આવે અહીં પાછું અહીં થોડુંક સેટું થઈ જાય. કંઈ હાવ પાસે ને તો કિલોમીટર દોઢ કિલોમીટર જેવું થઈ જાય, 1.5-2 જેવું. એટલે પછી હું હાલે ને કાં આવે તે તેડે હું ફોન કરજો. અનિલ તેડે જાય. હમણાં ફોન આવ્યો ને એવું જાહે હમણાં અનિલ તેડવા. પછી કંઈક રાંધવામાં છે ને અમારે ખાલી કરવાની છે ખીચડી ને બીજું તો બધું પડ્યું. કે અમારે થોડાક બપોરે મહેમાની આવ્યા હતા એટલે ખાવાનું કર્યું હતું ને. અટાણે શાકને કે કંઈ જરૂર હોય નહીં. કંઈક અટાણે પછી બપોરે ખાધું હોય ને એટલે અટાણે હાવ એ થઈ કે અટાણે શાક ન ખાય ને તો સારું. ને પાછું હમણાં ત્યાં વિવાનું ખાધું ને તે કંઈ ખાવાનું ભાવતું હોય નથી. આ એક હતા તીખું મીઠું મોરું મીઠું તો ભાવતું જ નથી. તીખું ને જે હું તીખું ભાવે, તીખું ખાવાનું જ મન થાય. હે ને લગ્નગાળો સૌથી વધારે છે, એમાં કંઈ વાત પૂછો. મેં એવો લગ્નગાળો હમણાં ઉપડો કે અટાણે એવું કે મા મહિનો ના આવે ને એટલે ઉપડે. પછી તો ખબર નહીં. અમારા વિવાહ હે ને પહેલા મહિનામાં થયા હતા. જો કે તમને બધાને ખબર જ હે ને, જોઈ જો હે કેસેટ ન જોયું હોય ને તો તમે બધા એકવાર અમારા ચેનલમાં ઘૂમરો મારી આવજો. આખી કેસેટ અમારી છે ને લગ્નની હગાઈની મૂકોલ હે. ચાલો એની ઠામ ચડાવેલા. હાલો તો જો હે ને અમે ખાવા બેસી જાય. કાંઈ અનિલ ભૂખ લાગી? તું તો બહુ જ લાગી. જો પાપડ હે, કા ખીચડી છે, શાક છે. ના મારે ઘી ખીચડી નથી ખા. ના હું નહીં ખા. ના હાલો તો જો હે ને હાંજ પડે ગઈ ને અમે હમણાં હે ને ખાઈ લીધું. ખાઈ પીએ ને નવરા થઈ ગયા. થોડીક વાર ટીવી જોઈ હું પછી વારે લંબાઈ. હું કે આપણી ખબર ને 11-12 વાગ્યા લગન નીંદર આવે જ નહીં. હમણાં તો વિવાહનો હાવ થાકોડો એવો હે ને કઈ વાત પૂછો. પથારી પડીએ ને ભેગી નીંદર આવે છે. બપોરી હાજી સવારી કેટલા વાગે કઈ ખબર જ નથી પડતી. પછી જો હું પ્રિયંકા બ્યુટી પાર્લરમાં તૈયાર થઈ હતી. કઈ એનો વિડીયો શૂટ ન થયો. શ્રી ડ્રેસીસની ચોલી હતી. પછી રદ નોવેલ્ટીમાંથી સુડલો લીધો હતો, પણ કઈ શૂટિંગ કરવાનું કઈ મેળ જ ન આવ્યું. કે 2-2 મિનિટના 5-5 મિનિટના થાય લગ્નમાં હોય એટલી. તે આજે એવું નવરાજ હતા. બધા લગ્ન પતે ગયા. પછી એવા હમણાં હે ને થોડાક દી પછી તેડવા જવાના હતી. લગ્નનો વિડીયો કઈ બન્યો ને અટાણે જો રાંધે લીધું, ખાઈ લીધું. રાંધવા છે ને ખાલી કામ કર્યું હતું ખબર, ખીચડી. કે અમારે લોટલા શાક ને પડ્યા હતા. મણી અનિલ ને મમ્મીને 3 ટાઢો લોટલો તો અતિશય ભાવ. કે સુરેન ખાવાની મજા એવી આવે ને કે કઈ વાત પૂછો. એમાં ટમેટાનું શાક હોય ને તો ત્યાં સુરેન ખાવાની બહુ મજા આવે. અનિલ એક દી કહેતો હતો
એ કે ટમેટાની ચટણી કરી તેવી ચટણી કી થતી હોય તો હમણાં કોઈ રેસીપી ખબર હોય તો કમેન્ટ કરજો. લગભગ તો એમાં એવું હોય કે ટમેટા બાફવાના હોય, પછી બાફીને સાયલું ઉતારવાની હોય, પછી એ રીતે હોય. મેં કોઈ દી કરીને તો અનિલી કર્યો હે, અનિલી ખાધ્યો હે કદાચ, એને ખબર હે. એટલે અમારે હમણાં હે ને બધે પેટીયુમાં કઈ ચાર્જિંગ ને ઓલા ને હાસડી અમાર માઇક પણ આવે ગા. અટાણા સુધી રાજવીરભાઈ ના માઇક વાપર્યા હતા. તે હમણાં એક દી હું ગઈ હતી ને રાજવીરભાઈ એના માઇક દેવી કે અમારે એવું માઇક અમે રિટર્ન કર્યા હતા ને તો કે એડિપ્ટરમાં ખોટકો આવે ગયો તો એડેપ્ટર બદલાવે ને પાછું મોકલાવ્યું હતું 2-3 દી થી આવે ગયું. પછી રાજવીરભાઈ દે દીધું તોય પણ ઈનામ મારે એવું કે રાજવીરભાઈ તો 2-3 ઢીલું બનાવી લ્યો પછી પાછા લઈ જાય. તો કે હા કે વરે પાછા કે કાલ હાંજી લઈ જાય હાંજી પ્રમાણે પણ હજે લેવા ગઈ ને કામ એવું તમારે હેન રોગા બે હાસવા ને આ કે બગડા હોય ને તો કામ આવે. સારું રાજવીરભાઈ આપે થી ન કરતા કામ કરવું એ બગડા હોય તો. જો કે અમારે 2 પેટી હતી માઇક ની પણ એક માઇક અમે દે દીધા હતા ને આ એક રાખ્યા હતા. સૌથી પહેલા માઇક આ હે, પછી પાછા રાજવીરભાઈ ના માઇક પણ જાજો ટાઈમ વાપરા કે એને વાપરવા પડે એમ જોતા. મારે 1-2 પ્રમોશન હતા એટલી પણ જવાનું હતું અને પાછું બ્લોગ પેન્ડિંગ કરવા પડે એવું હતા. જો માઇક બગડે તો બધું ખુર્યું થયું હતું. એક તો વિવાહ ને એક તો ઉપરથી માઇક બગડ્યા. પછી રાજવીરભાઈ ફોન કર્યો કે માઇક તો કે હા ઘેરથી લઈ જા. વાંધો ન આવ્યો, ન કરતા હુરી ચડે જાય કે માઇક એ નમરે ને કઈ વિડીયો પણ નમરે. પછી વિડીયો 2-3 ભેગા કર્યા પછી લગન પૂરા થઈ ગયા. હાવ નવરા થઈ ગયા. હે ને અમારો વિડીયો પાર્લર નો કેવો લઈ ગયો કીજો, કેવી લાગતી હતી કમેન્ટ કરજો. કઈ હેરખું શૂટ કરવાનો વારો નતા આવ્યો તો પણ થોડું ઘણું શૂટ થયું. શ્રી ડ્રેસીસ માંથી ચોલી લીધી હતી અને વ્રતનો વેલ્ડી માંથી સુડલો સોનિયા સોરીનો મેસિંગ લીધો હતો. અને પછી પ્રિયંકા બ્યુટી પાર્લર માં તૈયાર થઈ ગઈ કે ત્યાંથી હા પ્રિયંકા બ્યુટી પાર્લર પર નજીક થાય. અને શ્રી ડ્રેસીસ તમે બધી જોયું હોય વલેરાના ઉપર હે તો પણ જાજો એકવાર જરૂર વ્રતનો વેલ્ડીમાં એકવાર જરૂર જાજો. અને પ્રિયંકા બ્યુટી પાર્લરમાં પણ જાજો, બહુ મસ્ત કામ છે ને બહુ સારું કરે. એટલે બસ જો હું તૈયાર થઈ ગઈ, દિવાળી પૂરા થઈ ગયા. જો કે પ્રિયંકા બ્યુટી પાર્લરમાં કેટલી વાર તૈયાર થઈ તમે બધું જોયું જો હે. અને વધારે બધી શ્રી ડ્રેસીસ ને ચોલી હોય હું પ્રિયંકા બ્યુટી પાર્લરમાં તૈયાર થતી હોય કે મને તૈયાર થવાનો બહુ શોખ છે, ફોટો શૂટ કરવાનો. તમને બધાને ખબર જ છે થોડોક ટાઈમ કાં તો ઢારવો પહેરે, કાં તો સણિયા સોરી પહેરે ને કાં તો ગમે એ પહેરે ફોટો શૂટ કરવા જ જોઈએ. હમણાં કઈ વિવાહમાં ફોટા પાડવાની વારો ન આવ્યો. વાત બેઠો માંડ 4-5 પડ્યા હતી. તમે સ્ટાફ બોસ મૂકી હતી તો બધે ઘૂપરો બારે આવજો.